ક્વેશ્ચન છે કે ભાઈ ડિરાઇવ કન્ડિશન ઓફ મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટરમાં એવી કઈ જગ્યાએ અથવા એવું શું થશે જ્યારે તમને આ સ્ટાર્ટિંગ ટોર્ક છે કેવું મળશે? મેક્સિમમ. દુનિયાની કોઈ પણ ઇક્વેશન, ખાલી ઇન્ડક્શન મોટરની, દુનિયાની કોઈ પણ ઇક્વેશન જેમાં તમારે નોર્મલ ઇક્વેશનમાંથી મેક્સિમમ શોધવાનું હોય ત્યારે તમારે લેવાનું હોય ડેરિવેટિવ. શું કહું છું? ડેરિવેટિવ લેવાનું હોય. કોના રિસ્પેક્ટમાં? તો કે જે વેલ્યુમાં તમે ચેન્જ કરી શકો છો એની અંદર. R2 મેં કેમ લખ્યું? રોટર રેઝિસ્ટન્સની વેલ્યુમાં તમે ફેરફાર કરી શકો છો. R2 ના સાપેક્ષમાં હું શું કરીશ? કોની ઇક્વેશન લઈશ? તો કે જે મારે મેક્સિમમ લાવવી છે એને, એનું હું શું લઈશ? ડેરિવેટિવ. અને એને કોની સાથે કમ્પેર કરીશ? 0 સાથે. આ ટ્રાન્સફોર્મર માટે ચાલે, અલ્ટરનેટર માટે, સિંક્રોનસ મોટર માટે, ડીસી મોટર માટે, બધા માટે ચાલે. જ્યારે પણ તમારે આપેલી વસ્તુનું મેક્સિમમ વસ્તુ શોધવી હોય ત્યારે તમારે ડેરિવેટિવ લેવાનું વેરિયેબલ ક્વોન્ટિટીની સાપેક્ષ. અહીંયા મેં કઈ લીધું છે અત્યારે? રેઝિસ્ટન્સ. આપણો TST નું ઇક્વેશન કયું છે? K5E2 × R2 ડિવાઇડેડ બાય R2 નો સ્ક્વેર પ્લસ X2 નો સ્ક્વેર. તો આના માટે મને ડેરિવેશનનો નિયમ ખબર હોવી જોઈએ કે ડેરિવેટિવમાં આનો કયો નિયમ લાગશે? તો કે U/V. U/V માં ઉપરની ટર્મ આ જે છે એને હું શું ધારી રહ્યો છું? U. અને આ જે ટર્મ છે એને આપણે શું ધારીશું? V. તો ડેરિવેટિવ ઓફ U/V શું થાય? તો કે V એઝ ઇટ ઇઝ, અને ડેરિવેટિવ કોનું કરવાનું? U નું. કોના રિસ્પેક્ટમાં? માઇનસ પહેલા આપણે કોને એઝ ઇટ ઇઝ રાખીએ, એટલે કોનું ડેરિવેટિવ લીધું? U. તો હવે કોને એઝ ઇટ ઇઝ રાખશું? U એઝ ઇટ ઇઝ, અને ડેરિવેટિવ કોનું લેશું? V નું. કોના સાપેક્ષમાં? ડિવાઇડેડ બાય V નો સ્ક્વેર. આ પહેલા તો આપણને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે ભાઈ કોનું ડેરિવેટિવ લેવાનું છે. તો આપણી પાસે કઈ ટર્મ છે? આ આખી, એમાં બે ભાગ છે એટલે આ ભાગને મેં લીધો U, આ ભાગને હું V. આ ડેરિવેટિવ સ્ટાર્ટિંગ ટોર્કનું હું કઈ રીતે લઈ શકીશ? તો કે U/V ની ફોર્મ્યુલા. ડેરિવેટિવમાં U/V ની ફોર્મ્યુલા જે છે એમાં શું થાય છે? તો કે V ટર્મ કેવી રાખવાની? એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ U માઇનસ U એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ V ડિવાઇડેડ બાય કોનો સ્ક્વેર કરવાનો? V નો સ્ક્વેર. પહેલા આપણે શું લખી લેશું? એટલે હવે અહીંયા હું શું લખું છું? T max માટે આપણે જે પણ અત્યારે કરશું એ બધું શેના માટે કરવાના છે? T max. તો પહેલા કોને એઝ ઇટ ઇઝ રાખવાનો છે? V. એટલે અહીંયા હું શું લખીશ? R2 નો સ્ક્વેર વત્તા X2 નો સ્ક્વેર. V એઝ ઇટ ઇઝ રહ્યું. હવે મારે શું લખવાનું છે? ડેરિવેટિવ ઓફ U. કોના રિસ્પેક્ટમાં? R2. એટલે R2 નું ડેરિવેટિવ R2 ના રિસ્પેક્ટમાં લઈએ તો એ શું થઈ જશે? 1. બાકીની બધી ટર્મ એઝ ઇટ ઇઝ. તો બાકીની ટર્મ કઈ છે? K5 અને E2. એટલે અહીંયા હું શું લખી દઈશ? K5 અને E2. પહેલું પતી ગયું. હવે હું લઈશ માઇનસ. માઇનસ શું રાખવાનું છે? U એઝ ઇટ ઇઝ. એટલે કે કઈ ટર્મ? K5 E2 × R2. અને કોનું ડેરિવેટિવ લેવાનું છે? V નું. V નું ડેરિવેટિવ કોના રિસ્પેક્ટમાં? R2 ના રિસ્પેક્ટ. આ જે ટર્મ છે આ પ્લસ, અહીંયા આ એઝ ઇટ ઇઝ કેમ રહી? કારણ કે એની સાથે મલ્ટીપ્લિકેશનમાં અહીંયા ક્યાંય R2 છે નહીં અને કેવું છે? પ્લસ. આનું ડેરિવેટિવ કરીએ એ શું થઈ જશે? 0. આનું ડેરિવેટિવ શું થાય? તો કે 2 ટાઈમ્સ R2. આગળ આવે અને 2 - 1 એટલે આ અહીંયા 1 ટર્મ એટલે R2 1 એટલે શું થાય? R2. અને આ 2 ક્યાં આવી ગયો? આગળ. X2 નું શું થઈ જાય? 0. એટલે અહીંયા શું રહ્યું? 2R2 અને નીચે શું આવશે? V સ્ક્વેર. એટલે કોનો સ્ક્વેર? તો કે R2 નો સ્ક્વેર વત્તા X2 નો સ્ક્વેર
અને એનો શું થઈ જશે હોલ સ્ક્વેર. કોની સાથે ઇક્વેટ કરવાની છે ઇક્વલ ટુ 0. આ ટર્મ તો ડાયરેક્ટ આની સાથે મલ્ટીપ્લાય થશે એટલે 0 જ થઈ જશે. એટલે હવે શું બચ્યું આપણી પાસે તો કે r2 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય k 5e2 માઈનસ k 5e2 2r2 સ્ક્વેર. r2 વડે મલ્ટીપ્લાય થાય તો શું થઈ ગયું r2 નો સ્ક્વેર. આ તો અહીંયા આવ્યો ઇક્વલ ટુ શું થઈ ગયું 0. હવે આ જે માઈનસ ટર્મ છે એને હું ક્યાં લઈ જઈશ આગળ એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા શું રહેશે તો કે r2 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર અહીંયા થશે k 5e2 ઇક્વલ ટુ અહીંયા શું થશે k 5e2. હવે આને હું સાથે લખું અને 2r2 સ્ક્વેર ને કેવો લખું છું મીનિંગ તો એક જ થાય મલ્ટીપ્લિકેશન જ છે પણ મને ફાયદો શું થશે કે બંને જગ્યાએથી શું ઉડી જશે k5e2 ડાયરેક્ટ ઉડી જશે. એટલે હવે મારું ઇક્વેશનમાં શું બચશે તો કે r2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર ઇક્વલ ટુ 2r2 નો સ્ક્વેર. x2 સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખું અને આ r2 ને આ બાજુ લઈ જાઉં તો શું થશે 2r2 નો સ્ક્વેર માઈનસ r2 નો સ્ક્વેર. બે માંથી એક જાય તો x2 સ્ક્વેર ઇક્વલ ટુ શું બચે r2 સ્ક્વેર. બે બાજુથી સ્ક્વેર કાઢી નાખીએ એટલે x2 ઇક્વલ ટુ શું થઈ ગયું એટલે કે જો મારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેક્સિમમ ટોર્ક લાવવો હોય તો મારે r2 ની વેલ્યુ કોના જેટલી કરવી પડે x2 જેટલી. હું કેમ એવું નથી બોલી રહ્યો કે x2 ની વેલ્યુ r2 જેટલી કરવી પડે કારણ કે x2 શેના લીધે આવવાનું છે વાઇન્ડિંગ ને લીધે આવવાનું છે. એકવાર મશીન બની ગયું પછી એની x2 ની વેલ્યુમાં ચેન્જ કરી શકાશે નહીં. એક રીતે થઈ છે કઈ રીતે તમે એની ફ્રીક્વન્સી અલગ અલગ કરો સ્લીપ અલગ અલગ મોડ ઉપર ઓપરેટ કરો રનિંગ કન્ડિશન વખતે ત્યારે તમે એ કરી શકો. પણ અત્યારે આપણે શેની વાત કરી રહ્યા છે સ્ટાર્ટિંગ કન્ડિશન. તો સ્ટાર્ટિંગમાં તમારી પાસે એ ઓપ્શન નથી કે તમે એને અલગ સ્પીડ ઉપર ચેન્જ કરી અને એની વેલ્યુ કોના જેટલી કરી દો r2. એ વખતે આપણી પાસે ખાલી એક જ ઓપ્શન છે કે રોટરનો રેઝિસ્ટન્સ છે તમે એક્સટર્નલી વધારો. ક્યાં સુધી વધારતા જાઓ જ્યાં સુધી એની વેલ્યુ કેટલી ના થઈ જાય x2. આ બંનેની વેલ્યુ જેવી બરાબર થઈ એટલે તમને કયો ટોર્ક મળશે મેક્સિમમ. ક્યારે સ્ટાર્ટિંગમાં. આપણે કયા ઇક્વેશન જોયા બે. પહેલું ઇક્વેશન કેવું હતું કે ભાઈ સ્ટાર્ટિંગ ટોર્કનું ઇક્વેશન શું છે અને એ સ્ટાર્ટિંગ ટોર્કને જો તમારે મેક્સિમમ કરવો છે તો તમે કઈ રીતે જશો. આપણે શું કર્યું ડેરિવેટિવ અને કમ્પેર શું કરી દીધું 0. ડેરિવેટિવની ફોર્મ્યુલા v as it is ડેરિવેટિવ ઓફ u માઈનસ u as it is ડેરિવેટિવ ઓફ v અપોન v સ્ક્વેર અને એને કોની સાથે કમ્પેર કરવાનું 0 છે. એટલે નીચેની ટર્મ તો ડાયરેક્ટ 0 થઈ ગઈ પ્લસ અને માઈનસ ને આ બાજુ લાવે જે કોમન હતું એ કેન્સલ કર્યું એટલે છેલ્લે તમારી કન્ડિશન શું બચી કે ભાઈ x2 ઇક્વલ ટુ કેટલા થાય છે r2. આવું જ્યારે થશે ઇન્ડક્શન મોટરમાં ત્યારે તમને સ્ટાર્ટિંગમાં જે ટોર્ક મળશે એ કેવો હશે હાઈએસ્ટ મેક્સિમમ. આનો મતલબ થાય બરાબર ખ્યાલ આવી ગયો. ઇક્વેશન